ભાવનગર જિલ્લા સહિત રાજ્યભરમાં ચકચારી બનેલ બગદાણા હુમલા પ્રકરણમાં જયરાજ આહિર સહિત તમામ 6ના જામીન કોર્ટે મંજૂર કર્યા હતા. ગત તારીખ 29 ડિસેમ્બરના રોજ બગદાણા ગુરુ આશ્રમના સેવક નવનીત બાલદિયા પર 8 ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. રાજ્યભરમાં ભારે ચકચાર જગાવનાર હુમલા પ્રકરણમાં પોલીસે કુલ 14 આરોપીઓને ઝડપી લીધા હતા. સહી કરવાનું છે તમે મોબાઈલ નંબર બોલજો. કોર્ટે અગાઉ 8 આરોપીના જામીન મંજૂર કર્યા બાદ આજે વધુ 6 આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા, જેમાં જયરાજ આહિર, રાજુ કામળિયા, કાના ભીખાભાઈ કામળિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મંજીભાઈ પાલિયાના જામીન મંજૂર થતા તમામની જેલ મુક્તિ થઈ હતી. બનાવ ન બને તેને લઈને આમ જયરાજ આહિર છે તેનો 14 દિવસ પછી છે તે હવે છુટકારો થઈ રહ્યો છે અને જયરાજ આહિર સાથેના જે લોકો છે તેમના જે સમર્થકો છે મોટી સંખ્યામાં ભાવનગર જિલ્લા જેલ ખાતે છે તેઓ પહોંચ્યા હતા અને વકીલની કાર મારફતે છે તેમના સમર્થકો સાથે છે તેમનાથી રવાના કરી દેવામાં આવ્યા છે. સાથે જ તેમની હાથમાં છે તે ગીતા છે